હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આમ જો આજની સવાર તો રાજકોટમાં થઈ છે આપણી, અને મસ્ત મસ્ત વાતાવરણ છે. મેઇન વાત તો એક જ છે ખાલી ને ખાલી કે અહીંયા મને નથી લાગતી ગરમી. મારે એકદમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે. જો આખું બધી સાઈડથી ખુલ્લું છે ઘરની, એટલે ઠંડો ઠંડો પવન એવી રાખે ક્યારના, મતલબ કે અમે પંખા બંધ રાખીને મસ્ત બેઠા છીએ. હવે જઈ કંઈક કરે છે રૂમમાં એનું કામ, એ આવે પછી ચા કોફી નાસ્તો ને એવું બધું કરશું. આજે હવે મને થોડુંક સારું લાગે છે, પણ તો હજી આજે હું મેડિસિન લઈને પછી જ નાસ્તો કરીશ, એટલે કાંઈ વાંધો નહીં છે. આજે એક દિવસ લઈશ પછી હાલશે. મજા આવે છે અહીં ઊભું રહેવાની બાલ્કનીમાં. અમદાવાદમાં હું વિચારતી હોય કે બાલ્કનીમાં અમે ઝૂલો કે એવું કંઈક લઈ લઈએ, પણ ત્યાં તો બહાર બેસાય એવી સિચ્યુએશન જ ન હોય. અહીંયા નાખીએ તો મજા આવે, અહીંયા બેસી શકાય બહાર, ત્યાં તો કેમ બેસવું? મજા આવે છે. તો આપણી મોર્નિંગ ડ્યુટી, આ બાજુ ચા અને અહીંયા કોફી બની રહી છે. અને આજે મમ્મીએ કંઈક ચણા જેવું પલાળ્યું છે. આ બાજુ ચણા બનાવવાના છે, બપોરે પલાળી દીધા છે. તો હવે નાસ્તો કરી લઈએ. રેડી તો થઈ ગયા છીએ મસ્ત. આમ તો અમે બપોરે જમતા ન હોય ને તો થાય કેવું કે જમવાની એવી બધી કંઈ ઈચ્છા થતી ન હોય, પણ આજે તો મમ્મીએ બધું બનાવ્યું છે. આમ જોવો તમને બતાવું, આમાં રોટલી બનાવી છે, પછી દાળ, રાઈસ અને ચણાનું શાક. આ બધું બનેલું છે. જય મને 2 વાર કહી દીધું કે હાલને આપણે દાળ રાઈસ ખાઈ લઈ, હાલને આપણે દાળ રાઈસ ખાઈ લઈ. તો હાલો જમ લેવી, બીજું તો શું, દાળ રાઈસ ખાઈ લેવી. આય હાલો ખાઈ લેવી દાળ રાઈસ, હાલો દાળ રાઈસ ખાઈ લેવી. તો કઈ ભૂખ તો નથી પડે, થોડું ઘણું મમ્મીએ બનાવ્યું છે તો ખાઈ લઈએ. બાકી તો બપોરે અમારે કેવું થાય કે અમે 11:30 વાગે તો હજી નાસ્તો કર્યો, પછી બપોરે તો કઈ જમવાનું અહીંયા આવ્યો હોય તો થોડુંક વહેલું તો નહીં, પણ 10 વાગે નાસ્તો કરી લીધો તો કદાચ. જીમમાં તો કઈ ગયા ન હોય, વેકેશન વાળો માહોલ થઈ ગયો છે હમણાંથી. અને હું તો જીમમાં ઓલમોસ્ટ ફ્રાઈડે ફૂલ વરસાદ આવ્યો હતો, તો ફ્રાઈડે, સેટરડે, સન્ડે, મંડે, ટ્યુઝડે, આજે વેનસડે, ઓલમોસ્ટ એકાદ વીકથી હું ગયો જ નથી જીમમાં, એવું થઈ ગયું છે. હવે જોઈ પાછું ક્યારે મેળ આવે. નેક્સ્ટ વીક જ કદાચ જીમમાં જાશું હવે તો, પણ અત્યારે હવે દાળ રાઈસ ખાઈ લઈ, પાપડ શેકી નાખું. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ હવે ક્યાંક બસ રેન્ડમ આટા મારશું રાજકોટમાં. મેન તો જઈને હેન્ડ વેક્સ કરવાનું છે, તો એના માટે જઈ રહ્યા છીએ. એને એ જ્યાં પરમેનન્ટ રોજ જ્યાં કરાવે છે ત્યાં જ. તો નીકળીએ રાજકોટમાં. હું તો એમનો મીન જનરલ આટા મારીશ બધે. ગાઈઝ ઓલમોસ્ટ સાંજ પડી ગઈ ને હવે અમે ઘરે જઈએ છીએ. જઈને જે કામ હતું એ તો થયું જ નહીં. નાટક સામું જો, એને વેક્સ કરાવું હતું હેન્ડમાં, પડી એ અપોઇન્ટમેન્ટ લઈને જ નહોતો કે ત્યાં બેન જ નહોતા જેને વેક્સ કરવાનું હતું એને, પણ એ ખોટા ધક્કા ખવડાવ્યા. પછી સારું થઈ ગયું, મારા ઘરે જતા આવ્યા અમે. નાટક સાવ નાટક નાટક નાટક. આજે તો ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે, તો આમ જુઓ હું મસ્ત ચોપિંગ કરી રહી છું. મેથી ચોપ કરી નાખી, ઝીણી ઝીણી ડુંગળી, મરચાં બધું ચોપ થઈ ગયું છે. અને આ બાજુ મમ્મી કંઈક ભજીયાની તૈયારી કરતા હતા હમણાં. જો એને બટેટા કાઢ્યા બટેટા વડા માટે, પછી આ મારી મેથી ચોપ કરેલી બધું. અને અહીંયા હું જો આ મુસાફિર કેફે જે સિરીઝ છે ને એ જોતા જોતા મસ્ત કામ કરું છું. હા, આંબલીની ચટણી જો મમ્મીએ બનાવી, ગોળ પલાયરો છે એટલે આખું ગોળ આંબલીની ચટણી બનાવશે. યા આજે તો ભજીયા પાર્ટી યો ગાઈસ. મસ્ત બધું કટ થઈ ગયું. હવે ઓલમોસ્ટ આપણું કામ પૂરું. હવે નાના મોટું બટેટા ને એવું બધું, પણ એ તો જ્યારે બનાવવાના હોય ત્યારે જ. હજી તો બનાવવાની તો બહુ ઝાઝી વાર છે ભજીયા. એટલે આપણે જો અહીંયા બહાર બેસી ગયા છીએ, મસ્ત કુદરતના ખોળે આવી ગયા હોય એવું લાગે. એકદમ બધું ખુલ્લું ખુલ્લું છે.
અને સિરીઝ જોઈશું શાંતિથી. હજી તો પહેલો એપિસોડ પૂરો થયો પણ સારી છે, મજા આવી મને તો. અને મુસાફિર કેફેની મતલબ કે મને 1-2 રીલ આવી ને પછી તો એની બુક્સ એટલી સજેસ્ટ કરવા માંડ્યા, કેટલી બધી નવી નવી બીજી બુક્સ જે હિન્દી નોવેલ્સ હોય એ બધી કેટલી બધી સજેસ્ટ કરે. તો હવે મને આમ થોડો ફોમો થયો કે હું બુક્સ લઈશ. તો એકાદી બુક તો મેં એમેઝોનમાં નાખી બી દીધી છે, મંગાવી લઈશ. જોઈએ હવે હું કઈ મંગાવું. અત્યારે તો મને નામ ભૂલાઈ ગયું પાછું. દાનવ પુરુષ સમથિંગ કંઈક અલગ છે, કંઈક છે એવી એકાદી બુક. તો એ બહુ જાજી સજેશનમાં આવતી હતી, હું તમને પાછું કહું. હમણાં મેં જોયું હતું પણ પાછું હું ખબર નહીં સજેશનમાં આવી ને એટલે એ ખાલી બુક લેવાનો ફોમો થઈ ગયો છે. એના વિશે ઓલમોસ્ટ મને કંઈ ખબર નથી. હા, ગુનાહો કા દેવતા એ બુક છે. જો મેં ઓલમોસ્ટ કાર્ટમાં એડ કરી દીધી હતી. દેખાય કે ન દેખાતું? દેખાય કે ન દેખાતું? કાર્ટમાં મેં એડ કરી દીધી હતી. પણ ડિલિવરી મને છે ને ઓલમોસ્ટ સન્ડે 9 ઓગસ્ટે બતાવે જ ને હજી તો 9 ઓગસ્ટ નહીં, 9-10 દિવસની વાર છે. એટલે હું વિચારતી હતી કે મને અહીંયા ક્યાંય નજીકમાં બુક સ્ટોર મળી જાય ને મને લેવાનું થઈ જાય તો આમાંથી કંઈ મંગાવી નહીં. પણ એવું કંઈ થશે ને, મારે આમાંથી જ મંગાવવી પડશે. મારે અર્જન્ટ ડિલિવરીવાળી હશે ને એ હું મંગાવીશ. બસ તો જુઓ ભજીયા બનવા માંડ્યા છે ગરમ ગરમ. આ મેથીના છે, અહીંયા દાળવડા બનેલા છે, કેળાના બનશે, બટેટાના બનશે. આ દાળવડાનો આખો જે મસાલો હોય એ, ગ્રીન ચટણી, મીઠી ચટણી, કેચઅપમાં પડ્યો છે. અને એમાંય જ્યારે ભજીયા બનવાના હોય ત્યારે જીભનો જીવ વધારે હોય કે જલ્દી મને દઈ દો, મને દઈ દો. એટલે એ બેસશે નહીં. આમ જુઓ જો એ પગ અડાડે રાખશે. એ જીભલું હમણાં આપવું હો, બેજા પછી આપવું. એ જીભુએ તો સૌથી પહેલા બધાને પહેલા એને ચાખી લીધું હોય. મારી શુભ શરૂઆત ભજીયા બનવાની નથી થઈ જીભુથી. જીભુને ભજીયા ફેવરિટ છે. ભજીયા ને આઈસ્ક્રીમ બોલાઈને બહુ જોશથી. વાઈટ કહેવાય. કોડ વર્ડ યુઝ કરવો પડે એમાં. બસ જો ભજીયા થઈ રહ્યા છે. હવે અમે ગરમ ગરમ ભજીયા ખાશું મસ્ત વરસાદી વાતાવરણમાં. આમ તો વરસાદ જેવો આજે આખો દિવસ રહ્યું પણ વરસાદ આવ્યો નહીં. અમુક કોક છાટા આવ્યા ખાલી. આ જો મસ્ત ગેલેરીમાં ઠંડક નથી. અમારા અમદાવાદમાં તો જરાય ઠંડક નથી. અહીંયા મજા આવી જાય. આમ જો બેઠા બેઠા ચીલ મારે. આ ઝીબુના ભજીયા છે અને અહીંયા ઝીબુ ભજીયા ખાવા માટે તડવી રહ્યું. જો આમ જોઈ ઊંચક નીચક કરે કે હાઈસ મને ભજીયા મળવાના, હાઈસ મને ભજીયા મળવાના. હા આમ જો એને ખાઈ ગયો એટલી વારમાં. તો એ કે લે કેમ આટલી જલ્દી પૂરા થઈ ગયા. નીચે પડ્યા થોડાક મારાથી. હે બચ્ચું એ નથી ખાવા. લે એને મજા આવે. જો વાહ. હે જુઓ એ તો ખાય જ છે. લાવો. આહા પાછું આવ્યું. એ કે પાછું ભજીયું આવ્યું. લ્યો આ કઈ આખું ખાઈ જાય. આમ મતલબ અડધું નહીં ખાય ને બધું એને એમ નહીં કે રાહ જોઈ લો. હવે તો પૂરું થઈ ગયું. હાથ જો મારે હાથ જોઈ કે ક્યાં આવી ગયા. હા અને હા આજે અમારી ભજીયાની પ્લેસ આમ જો અહીંયા છે. જલસા જો જઈ તારે તો સમજો. આની આ ભજીયા પાર્ટી હાલે છે અહીંયા બાલ્કનીમાં મસ્ત બેઠા. હો હાલો હવે હું ભજીયા ખાઈ લો થોડાક.